Hi guys, welcome back to our YouTube channel. So happy ધૂળેટી everyone. એન્ડ બસ અમે લોકો અત્યારે ધૂળેટી રમવા આવી ગયા છે પણ હજુ અમે રમ્યા નથી, જસ્ટ આયા છે કેમ કે સૌથી લેટ અમે બે જ હતા. એન્ડ બસ હવે કલર વલર બધું લઈ લીધું છે અને બહુ જ રમીશું, બહુ જ મજા કરીશું. બ્લોગ જેટલો થશે એટલો કરીશું કારણ કે પાણી હશે, કલર્સ હશે, બધું જ હશે તો એટલું બધું એન્જોયમેન્ટ. હા, ખાલી અમે એન્જોય કરવાના છે પણ આ તો જસ્ટ લાઈક એક મેમરી માટે અમે લોકો વ્લોગ કરીએ છીએ. તો ગાઈસ અમે ધૂળેટી રમવાનું ચાલુ કરી દીધું છે અને હવે અત્યારે અમે અમારા ફ્રેન્ડ જોડે રમી લીધી છે અને હવે અત્યારે અમે અમારા આણંદના શાસ્ત્રી મેદાનમાં જઈ રહ્યા છે કારણ કે ત્યાં બહુ જ મજા આવે છે. એન્ડ તો ફોટો પાડી લીધા, શૂટ વૂટ કરી લીધું, હવે અમે ખાલી એન્જોય કરીશું. અને બહુ જ અવાજ છે, બહુ જ કલર્સ ઉડવાના છે તો જેટલો બ્લોગ થશે એટલું કરશું, બટ સ્ટે ટ્યુન, બહુ જ મજા આવશે. માર માર નાક જો ઓલા આ કોરા છે. કોરા નો મૂકો. આવા તો દે કોનો. મજા આવે છે. મજા તો ગાઈસ આજ છે અમારા આણંદ વિદ્યાનગરની હોલી. બહુ જ મજા આવી રહી છે. કોઈ આજે કોરું ના જવું જોઈએ. અમે લોકો એવરી યર આવી રીતે જ હોલી રમીએ છીએ અને બહુ જ મજા કરીએ છીએ. બસ બસ. વન મોર ઉભો રે, હમણાં નહીં, ગાડી જઈને પછી. જમ્પર. તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છે મારા ભાઈને રંગ કરવા માટે કારણ કે એને છે ને હોળી ધૂળેટી જરાય નહીં ગમતું, એને કોઈ કલર લગાવે ને એને જરાય નહીં ગમતું. પણ એના મેરેજ પછીની આ એની પહેલી હોળી છે અને ઇન્ડિયામાં એ બહુ ટાઈમ પછી આવ્યો છે તો આ તો અમારે કરવું જ પડે. એટલે બસ અત્યારે અમે લોકો અમે છે ને શેરડીનો રસ પીવા ઉભા રહ્યા છે અને અમે લોકો જઈએ છીએ મારા ઘરે, એટલે કે મારા મમ્મીના ઘરે, કારણ કે મારો ભાઈ ત્યાં છે. એને કલર કરીશું અને બહુ મજા આવશે કારણ કે એને સહેજ પણ ગમતું નથી.
અને અમે લોકો એને નહીં ગમતું ને એ જ વસ્તુ આજે કરવાના છે. તો જોઈએ કે કેવું રિએક્શન હોય છે એનું. આઈ એમ શ્યોર કે એ નહીં જ કરવા દે કલર, પણ અમે આજે ગમે તે રીતે કરીને એને કલર કરીને જ રહીશું. કેમ કે આજ સુધી એને એક પણ હોળી કે ધૂળેટી મનાઈ નથી, કેમ કે એને બહુ આવું બધું એને કલર પાણી આવું બધું એને જરાય નહીં ગમતું છે. પણ આજે તો કલર કરીને જ રહીશું, કેમ કે એની ફર્સ્ટ હોળી છે. તારા શાળાને કલર કરવા જઉં છું એમ. થોડીક પાર્ટી થોડીક સ્માર્ટ છે એટલે સ્ટ્રેટેજી બને સ્ટ્રેટેજિકલી રંગવો પડશે. પાણી પણ શેરડીનો રસ તો પીવા. અમારા મોઢા તો જો કલર વાળા. તાપમાન રખડે 10:30 વાગ્યાના. અમે 10:30 વાગ્યાના ધૂળેટી રમીએ છીએ. સ્ટીલ કેટલા વાગ્યા? 2 હજુ વાગ્યા. અમે લોકો રમી જ રહ્યા છીએ. હજુ તો મારા ભાઈને કલર કરવા જઈશું, પછી ત્યાં થોડી વાર ધૂળેટી રમીશું અને પછી સાંજે અમે ઘરે જઈશું. સો સ્ટે ટ્યુન. તો ગાઈસ અમે અમારા ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને બસ હવે 5 મિનિટમાં ઘરે પહોંચીશું. આંખમાં જશે ઘરે જઈએ ઉપર ઘરે જઈએ અત્યારે રસ્તામાં અમને પપ્પા મળી ગયા છે, પણ પપ્પાને ખબર નહીં અમે એમની પાછળ આ જાય છે મારા પપ્પા, પણ એમને સ્ટીલ ખબર નહીં કે અમે જ એમની પાછળ છીએ. અને હવે જોઈએ ઘરે જઈને શું સીન થાય છે. ભઈલું અમને કલર લગાવવા દે છે કે નહીં લગાવવા દેતો. કેવો પકડાયો. अभी तो जब मजा चखाती हूँ. હેપી હોલી હેપી હોલી Happy Holi. Happy Holi. Happy Holi. મને જેવું રાજુ કલર એના ઉપર લગાવ. વારો કેવો જલાયો. બરોબર છે. મોઢું તો કોરું રહી બરોબર છે. પહેલા સ્કીમ કરી નાખી મેં કીધું હું લઈ લાગ્યું સામાન લઈ કેવી મજા આવી. અમે તારા જેટલો જ લઈને આવ્યા હતા. સો ગાઈઝ બકરી અમારા ડબ્બામાં ફસાઈ ગઈ. આ જો કલર નહીં ને તો અમને કંકુથી રંગી નાખ્યા. જવા દો અમને જવા દો. પકડ. જલ્દી કરો જાય અંદર. મોઢે ઓછો કલર એના પૂરતો જ કલર. બ્રહ્માસ્ત્ર નહીં હમણાં. એટલે આમનું મોઢું જો કોરું છે, આનામાંથી લાગે પોતરો તો ગોરું થઈ જશે બધા. સનસ્ક્રીન આમ ચોપડી દે ને
બરોબર છે. આ માટી બાટી લઈ લે ને કુંડામાંથી માટી બાટી લઈ લે ઓ બાપા એ મેં તો લગાડી દીધા લે 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 આજે બરોબર જીજા શાળાની હોળી જામી છે. હા પાણી આવે છે એના કાંકીને તો ગાઈસ અમે લોકો મારા ઘરેથી બી ધૂળેટી રમીને આવી ગયા છે અને અમારા બંનેની હાલત જુઓ. મારા ભાઈ પાસે કલર નતો પણ એને અમને કંકુથી રંગી દીધા. અમે કંકુથી આજે હોળી રમી છે. બોલો, કઈ જ કસર બાકી રાખી નથી આજે હોળી રમવામાં. અને બહુ જ મજા આવી. અમને બહુ એન્જોય કર્યું આજે આખો દિવસ. અમે સવારના 10:30 થી બહાર હતા, અત્યારે 4 વાગ્યા છે અને અત્યારે અમે ઘરે આવીએ છીએ અને બહુ જ થાકી ગયા છીએ. સો હવે જઈને ડાયરેક્ટ સુઈ જઈશ. સો આટલું જ હતું આજના વ્લોગમાં. હોપ તમને વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ. મળીએ ફરી નવા એક વ્લોગ. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.